હાલો જય માતાજી બધાને માતાજી હવનું સારું કરે તો કેમ છે બધા મજામાં છો તો બધા મજામાં દેશો અમે પણ મજામાં સેવી સરસ સેવી અને આપણે નાહી ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા સેવી અને સરસ મજાના કપડાં બપડા બધું ધોઈ નાખ્યું છે તમને બતાવું આ બાજુ કપડાને ધોઈ નાખ્યું છે તમે જોઈ શકો છો આવું બધું છે અને આપણે મિત્રો કામ આદર્શું કારણ કે ઘઉં હારા કરવાના છે એટલે ઘઉં ઝાઝા કરવા પડશે હારા કારણ કે ઘઉં ઝાઝા જશે તો હું તમને બતાવું કે ઘઉંને માથે જે બધું પીડ્યું છે બધું ઓલું કરવું પડશે બનાવી રહેજો વિડીયોમાં. ચાલો મિત્રો આપણે જઈએ છીએ ઘઉંના બાસકા પડ્યા છે ત્યાં તો અહીંયા બધું પીડ્યું છે એટલે આમાં આપણે બધું હરખું કરવું પડશે મિત્રો. અહીં જો સકલીઓનો માળો આમાં માળો નથી કરતા અને આ ખોખામાં માળો કર્યો છે ને આમાં બસા થઈ ગયા છે મિત્રો અવડા છે બસા એમાં તો ઠીક બધું હાલો આપણે આપણું કામકાજ કરવી. તો મિત્રો મરસા જે દળાવવાનું બાકી છે જે મરસા દળાવ્યા નથી આપણે છે ને બધું એક પર કરીએ ઘઉં આપણે હારા કરી નાખીએ થોડા થોડા આપણે એક હારે નહીં થાય થોડા બધા હારા કરવાના થાય છે. અને મિત્રો આપણે બાસકું હેઠું મૂકી દઈએ તો માથે આ બધું ઢાંકેલું છે આ બધું આપણે ઉઘાડી નાખ્યું ખોલી નાખી પછી તગારું 2 તગારા 3 તગારા એમ હારા કરી નાખ્યું એટલે બ્રજ એટલા હારા જેટલા થાય એટલા કરવાના છે. હવે તમને એક દી બતાવ્યા હતા એકને કોથળી ઘઉંની ભરીને મૂકેલું છે. આપણે મિત્રો બીજું તો શું કામ હોય આપણે આવું નવું ઘરે ને ઘરે હોય એટલે આવું નવું કામ હોય થોડું એટલે એવું બધું તમને થોડું એટલું બતાવ્યા રાખ્યું તમને કામ કે અમે શું કામ કરી રહ્યા છીએ. તો મિત્રો સકલી જો શેણ લઈને આવતી હતી અને હું અહીં પાસે છું એટલે બિચારી વહી ગઈ છે. આપણે છે ને હા વ્યાજ એટલે એ છે ને એના બચ્ચાને શેણ આપી દે અને આપણે વ્યાજ વિડીયામાં બનાવી રહેજો. તારું બેન જાય અને પહેલાં રમાડે છે કાધારું અને માહી શું કરે માહી તો શું કરે તમારે માહી બેન જો ગાંઠિયા ખાય છે થાળી સાફ કરી વાળે છે માહી બેને તમે જઈ શકો છો કાધર. ચાલો મિત્રો આપણે છે ને ઘઉં આપણે નાખ્યા છે ઉપણ્યા જેવા તેવા પવન તો નહોતો પણ તો થોડા ઉપણ્યા અને થોડા હારા કર્યા છે મેં થોડા દરરોજ હારા કરશું એટલે થઈ જશે હારા તમને બતાવો એટલે હારા કર્યા એટલે હારા કર્યા છે ના હારા કરવાના છે ના બાજુ જો પીડ્યા હારા કરવાના છે. તો એવું મિત્રો ઘઉં હારા કરતા આપણે છે ને રાંધવા વ્યા છે રાંધી નાખીએ દરરોજ થોડા હારા કરશું એટલે થઈ જશે હારા. અને આજે બનાવી છે આપણે છે ને ગુવારનું શાક અને છીટીયું થાય છે તમે જોઈ શકો છો છીટીયું થાય છે અને ગુવારને નાખી તરત થોડાક જાય એટલી મેં શીંગું ખાવા લીધી હતી. મને ગુવારનું શાક બહુ ભાવે નાખશે મારું ફરી ટીમટીમ. તો મિત્રો એવું છે કે કાશી ગુવારની શીંગ હોય જે નાખી નહીં કોને ભાવે કહેજો કોમેન્ટમાં. તમારા સાહેબ હમણાં આવશે આજે વાર છે 12 નથી વાગ્યા તો આપણે રાંધી નાખીએ આપણે જમવા બેસીશું પછી તમને બતાવશું કે અમે શું જમી છીએ. ઓકે ચાલો આપણે રોટલી બોટલી કરી નાખવી. આપણે છે ને બપોરે ખાવા ટાણિયા છે ને ખાવામાં પડી ગયા એટલે ભૂલાઈ ગયું હતું
કે હું મારી સાહેબ બે ખાવા બેસીશું ત્યારે બતાવશું હું રાંધ્યું છે. તો અત્યારે જઈને ચા પી લીધો છે ને અત્યારે માવો બનાવે છે. હરખા દેખાતા નથી તમે જોયું ને એક્શન કરે રોબોટ આયા રોબોટ. આજ તમારે વિડીયો પૂરો કરવાનો છે. ચાલો ચાલો નીકળો, ચાલો ચાલો નીકળો. હાલો મિત્રો, ઈ તો છે ને પૂરો વિડીયો કરશે નહીં એટલે હું વિડીયો પૂરો કરી વાળું. હા તું કરી નાખ. મોટી કપાઈ હાથ નીચે રાખો. એવું છે તો મિત્રો તમારે વિડીયો માવો ખાવા પેલા હાલો જાય માવો બનાવે છે પછી વિડીયો પૂરો કરી દેવી. તમે કરી દો પૂરો. હાલો માવો ખાઈ લીધો બનાવી છે આપણે એટલે માવો ખાઈ લેવી અને પછી જવા જેવી કારખાને વેડિયાને આરામ દઈ ને પછી ધીરા ઘઉંવાનું શરૂ કરી દેવી. આ ચારે બાજુ વરસાદ છે, જો સાટા શરૂ થાય તો પાછું ઘેરે આવવાનું થાય છે. ઘઉં બહાર પીડ્યા છે અને અમારા મેડમ સવારના ઘઉં સારા કરે છે. 5 મણ ઘઉંનું દળાઈ નાખે એટલે 5 મણ સારા કરી નાખે તો 5 મણ ન જોઈ પછી આ દળાવવું નહીં એમ નવરા 5 મણ નો પછી એ ઓલા હારા કરેલા બધા કેમ નાખવા એમ વાત છે હે. પેટીમાં તો ગોદડા ભરવાના છે અને કોઠારિયામાં ઘઉં નાખવાના. હારા કિરેલા હોય જ ને એના કોથળી બાંધીને મૂકી દેવાના. પછી એમાં ઓલા પડી જાય તો તે એ આપણે 15 દી ન પડે કાંઈ. 6 મહિના ઘઉં પછી મળે. 4-5 મણ આપણે હારા કરશું. વ્યાય તો હારા કરું ન તો હું હારા કરું. ઘડીક ઘડીક કરવાના. અને કાલની પમદી માંડવો છે અમારા ગામમાં. બધા આમંત્રણ આપી દઉં છું, વી આવજો. મારા ભાઈબંધને મેં તેડાઈ લીધો બહુ આગેથી છોટા ઉદયપુર બાજુ હતો. બેઠો છે બેઠો છે માંડવામાં સાંજ તેડાયો છે. હાલો હવે જય માતાજી બધાને. હા.